લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્સ ખાતે મહાનગરપાલિકા અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયું. મારું નામ છે બંકિમ જોશી. હું લોકમાન્ય તિલક રેસકોર્સ સ્વિમિંગ પુલ કે જે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત છે તેમાં ચીફ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપું છું. બંકિમભાઈ, આજે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજની તરણ સ્પર્ધા બેઝિકલી લોકમાન્ય તિલકજી કે જેમના નામથી આ સ્વિમિંગ પુલ છે એમની જન્મ જયંતિ છે અને લોકમાન્ય તિલકજીના આપણા દેશની આઝાદીમાં ઘણું મોટું યોગદાન છે. ગણેશ મહોત્સવ સ્ટાર્ટ કરેલ તો એમના નામથી સ્વિમિંગ પુલ હોય અને એમની જન્મ જયંતિ હોય તો એક નવતર પ્રયોગ કરેલ છે કે સ્વિમિંગ પુલના ખેલાડીઓ ઘણા એમ કે નિયમિત પોતાની ક્ષમતા ચેક કરવા માગતા હોય છે તો તેમની કોમ્પિટિશન અને જે ખેલાડીઓ નો ભાગ લેવા માગતા હોય તો એમને અલગ ચાલુ રાખી એટલે સ્વિમિંગ પુલ ચાલુ હોય અને એવા ઓલામાં પહેલી વાર કોમ્પિટિશન થઈ છે. કેટલા લોકોએ પાર્ટિસિપેટ લીધો છે અને કોણ છે પાર્ટિસિપેટ? ટોટલ 400 ખેલાડીઓએ ભાગ લીધો છે અને એ ખેલાડીમાં ડૉક્ટર લેવલના છે 80+ અંતાણી સાહેબ છે, પછી ઘણા જ અમારે બાપુ ચુડાસમા બાપુ ભાગ લીધેલો છે, નાના બાળકોએ ભાગ લીધેલો છે અને હજી સાંજે બપોરના 2 વાગ્યાથી લેડીઝ બેચ તો સાંજે 6:30 સુધીની લેડીઝ બેચ અને ચિલ્ડ્રન બેચમાંથી પણ ખેલાડીઓ ભાગ લેનાર છે અને અંદાજે 400 ખેલાડીઓ અત્યારના ફોર્મ આવી ગયા છે. હજી 100 ખેલાડી જેવા ખેલાડીઓ ભાગ લેશે એટલે ટોટલ 500 ખેલાડી જેટલો ભાગ લેશે આખા દિવસમાં ચાલુ ટાઈમમાં. અને બેઝિકલી આ સ્પોર્ટ્સની પાછળ મેઇન ધ્યેય ફિઝિકલી ફિટનેસ કે આપણે મોદી સાહેબ બી કહે છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત, તો રમતગમતના માધ્યમથી હેલ્ધી અને ઘણા અમારે બાળકો છે કે જેઓ ટૂંકમાં પેડા ખેલાડીઓ હોય છે જેમને સેરિબ્રલ પાલ્સી કે ફ્રોઝન શોલ્ડર કે લકવો કે એ હોય છે એના સ્વિમિંગથી એને ઘણા બેનિફિટ મળે છે. લંગ્સના જે રોગો હોય છે એમાં સ્વિમિંગથી ઘણા બેનિફિટ મળે છે. ડાયાબિટીસ બીપી કે જે દવા વિના સ્વિમિંગથી ક્યોર કરી શકાય છે. તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના બી એઇમ છે કે દવા વિના જેટલું બી હેલ્ધી રહી શકે આપણો સમાજ, તો એ અમારો એક પ્રયાસ છે, નમ્ર પ્રયાસ છે કે સ્વિમિંગના માધ્યમના રમતગમતના માધ્યમથી લોકોને સારી હેલ્થ તરફ વાળવા. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.